વુડ લાઇક ટુ નો ઉપયોગ ક્યાં કરવો? જ્યારે કોઈ વ્યક્તિ તેની ઈચ્છા અથવા તો તેની પસંદ બતાવવા માંગતો હોય ત્યારે વુડ લાઇક ટુ નો ઉપયોગ થાય છે. અને વુડ લાઇક ટુ ના જે વાક્ય હોય ને એમાં છેલ્લે ઈચ્છા, ઈચ્છીએ છીએ, માંગુ છું એવા શબ્દોનો ઉપયોગ થયેલો હોય છે. હું ડાન્સ કરવા માંગુ છું. તો આવા વાક્યોમાં વુડ લાઇક ટુ નો ઉપયોગ આપણે કરીએ છીએ. અને બધા સબ્જેક્ટ માટે સિંગ્યુલર હોય કે પછી પ્લુરલ હોય એ બધાની સાથે વુડ લાઇક ટુ નો ઉપયોગ કરવામાં આવે છે. ખોરાક ખાવા માંગુ છું, આઈ વુડ લાઇક ટુ ઈટ. જો સિમ્પલ છે, હું એટલે પેલા કરતા મૂકો, હું એટલે આઈ પછી વુડ લાઇક ટુ તો મૂકી જ દેવાનું છે. શું કામ? કારણ કે તમે ઈચ્છા દર્શાવો છો એટલા માટે. આઈ વુડ લાઇક ટુ પછી જે ક્રિયા કરવાની ઈચ્છા દર્શાવતા હોય એ મૂકી દેવાનું છે. અમે રમવા ઈચ્છીએ છીએ, અમે એટલે વી, ઈચ્છીએ છીએ એટલે વુડ લાઇક ટુ, શું તો કે પ્લે એટલે રમવા. પછી તેને ચા પીવી ગમશે, હી વુડ લાઇક ટુ ડ્રિંક ટી. એના પછી હું અંગ્રેજી બોલવા માંગીશ, આઈ વુડ લાઇક ટુ સ્પીક ઇંગ્લિશ. એના પછી હું કોર્સ ખરીદવા માંગુ છું, આઈ વુડ લાઇક ટુ બાય યોર કોર્સ. આઈ વુડ લાઇક ટુ બાય દેવ સત્ય ઇંગ્લિશ ગ્રામર બુક. આઈ વુડ લાઇક ટુ બાય યોર પીડીએફ, ચેમ્પિયન પીડીએફ.